3. પોઝિટિવ વાક્ય. મહેશ 1 કલાક સુધી ભગવાનની પ્રાર્થના કરી રહ્યો હશે. નેગેટિવ વાક્ય. મહેશ 1 કલાક સુધી ભગવાનની પ્રાર્થના કરી રહ્યો નહીં હોય. ઇન્ટ્રોગેટિવ વાક્ય. શું મહેશ 1 કલાક સુધી ભગવાનની પ્રાર્થના કરી રહ્યો હશે? આપણે સૌ પ્રથમ આ વાક્યોમાં સબ્જેક્ટ, ઓબ્જેક્ટ અને વર્બ કોને કહેવાય તે જોઈએ. આ વાક્યમાં મહેશ સબ્જેક્ટ છે, ભગવાનની ઓબ્જેક્ટ છે અને પ્રાર્થના કરવી વર્બ છે. હવે આપણે ફોર્મ્યુલા પ્રમાણે પોઝિટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીશું. સબ્જેક્ટ એટલે કે મહેશ. મહેશનું અંગ્રેજી મહેશ થાય છે. વિલ અથવા શેલ. આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે મહેશ એની નેમ હોવાથી મહેશની સાથે વિલ આવે છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે હેવ બીનનું હેવ બીન. વર્બ એટલે કે પ્રાર્થના કરવી. પ્રાર્થના કરવીનું અંગ્રેજી પ્રે થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી પ્રેનું પ્રેઇંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે ભગવાનની. ભગવાનનીનું અંગ્રેજી ટુ ગોડ થાય છે. અધર વર્ડ્સ એટલે કે 1 કલાક સુધી. 1 કલાક સુધીનું અંગ્રેજી ટીલ 1 અવર થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી મહેશ વિલ હેવ બીન પ્રેઇંગ ટુ ગોડ ટીલ 1 અવર એવું થાય છે. તેવી જ રીતે નેગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. સબ્જેક્ટ એટલે કે મહેશ. મહેશનું અંગ્રેજી મહેશ થાય છે. વિલ અથવા શેલ. આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે મહેશ એની નેમ હોવાથી મહેશની સાથે વિલ આવે છે. નોટનું નોટ. સહાયકારક ક્રિયાપદ એટલે કે હેવ બીનનું હેવ બીન. વર્બ એટલે કે પ્રાર્થના કરવી. પ્રાર્થના કરવીનું અંગ્રેજી પ્રે થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી પ્રેનું પ્રેઇંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે ભગવાનની. ભગવાનનીનું અંગ્રેજી ટુ ગોડ થાય છે. અધર વર્ડ્સ એટલે કે 1 કલાક સુધી. 1 કલાક સુધીનું અંગ્રેજી ટીલ 1 અવર થાય છે. આમ આ વાક્યનું અંગ્રેજી મહેશ વિલ નોટ હેવ બીન પ્રેઇંગ ટુ ગોડ ટીલ 1 અવર એવું થાય છે. તેવી જ રીતે ઇન્ટ્રોગેટિવ વાક્યનું અંગ્રેજી વાક્ય બનાવતા શીખીએ. વિલ અથવા શેલ. આ વાક્યમાં સબ્જેક્ટ તરીકે મહેશ એની નેમ હોવાથી મહેશની સાથે વિલ આવે છે. સબ્જેક્ટ એટલે કે મહેશ. મહેશનું અંગ્રેજી મહેશ થાય છે. સહાયકારક ક્રિયાપદ એટલે કે હેવ બીનનું હેવ બીન. વર્બ એટલે કે પ્રાર્થના કરવી. પ્રાર્થના કરવીનું અંગ્રેજી પ્રે થાય છે. પરંતુ કન્ટિન્યુઅસ પરફેક્ટ ફ્યુચર ટેન્સના એક્ટિવ વોઇસના વાક્યોમાં ક્રિયાપદના મૂળ રૂપને આઈએનજી પ્રત્યે લાગતો હોવાથી પ્રેનું પ્રેઇંગ થાય છે. ઓબ્જેક્ટ એટલે કે ભગવાનની. ભગવાનનીનું અંગ્રેજી ટુ ગોડ થાય છે. અધર વર્ડ્સ એટલે કે 1 કલાક સુધી. 1 કલાક સુધીનું અંગ્રેજી ટીલ 1 અવર થાય છે. આ ઇન્ટ્રોગેટિવ વાક્ય હોવાથી વાક્યની પાછળ ક્વેશ્ચન માર્ક આવે છે. આમ આ વાક્યનું અંગ્રેજી વિલ મહેશ હેવ બીન પ્રેઇંગ ટુ ગોડ ટીલ 1 અવર એવું થાય છે.